બારડોલી નગર સેવા સદન ખાતે બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ ધર્મેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ સભામાં વિવિધ 5 એજન્ડાએ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીનું વાંચન અને ગત 3 માસના તથા વાર્ષિક હિસાબોને બહાલી અપાઈ હતી। સરકારી પરિપત્રોનું વાંચન કરાયું હતું। સભાનો મુખ્ય મુદ્દો નગર યોજના ટીપી સ્કીમ નંબર 3ના પડતર ડ્રાફ્ટ પ્લાનને મંજૂરી આપવાનો હતો। આ ડ્રાફ્ટ પ્લાન મંજૂર કરાયો હતો, જેને સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી। આ યોજનાને મંજૂરી મળવાથી આગામી સમયમાં ગામના પડતર પ્રશ્નોનો નિકાલ થશે અને મોટી સંખ્યામાં ઉપલબ્ધ થશે, જેને કારણે નગરમાં સુવિધાઓ વધશે। ટીપી સ્કીમ અંતર્ગત માર્કેટ અને રસ્તાઓ માટે પણ જગ્યાઓ મળવાથી શહેરી સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે। નમસ્કાર, બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે સામાન્ય સભા રાખવામાં આવેલ હતી, જેની અંદર 5 એજન્ડા હતા, જેમાં નગર રચના અધિકારી શ્રી નગર રચના યોજના બારડોલીના મોજે બારડોલી નગર રચના યોજના નંબર 3ની કામચલાઉ પુનઃરચના યોજનાની દરખાસ્ત પરામર્શ માટે આવ્યો હતો, જેમાં હું આજ રોજ નગર રચના યોજના નંબર 3ના ડ્રાફ્ટ પ્લાન મંજૂર થયેલ હતો। તે ઘણા સમયથી પડતર હતો। આપણા લોકલાડીલા માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વર પરમાર સાહેબના તબક્કે આભાર માનવા માંગુ છું, જેમણે સરકારમાં રજૂઆત કરી સતત સંકલન કરી પડતર પ્રશ્નોના નિકાલનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને પડતર ટીપી સ્કીમને આગળના ચરણમાં પહોંચાડી છે। નગરની વિવિધ ટીપી સ્કીમને નગરના વિવિધ રસ્તાઓ માર્કેટ જવા માટે મોટી જગ્યાઓ મળશે, જેનાથી નગરજનોને મોટી સુવિધાનો વધારો થશે। અસ્તુ, ભારત માતા કી જય। સભામાં સરકારશ્રી ગ્રાન્ટમાંથી હાથ ધરનારી વિવિધ યોજનાઓ અંગે પણ ચર્ચા કરી નિર્ણય લેવાયો હતો। આ સામાન્ય સભામાં ચીફ ઓફિસર મિલન પલસાણા, ઉપપ્રમુખ વિજય પટેલ, કારોબારી અધ્યક્ષ જગદીશ પાટીલ, વિવિધ સમિતિઓના ચેરમેનો સહિત મોટી સંખ્યામાં નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।